બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? મજા માત્ર એવું મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો છે ને આજમાં તો આપણે છે ને જો આવી રીતના બધું કામ હાલે છે અહીંયા. જો આખા રીંગણા છે શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો બેન શાક બનાવી છે. તો અમારી ભાભી હશે માહી શીલુ ભાભી, અમારા સામજીબેન તો બધા ઉભા છે. लाल मिर्ची की चटनी ऐसे बोलते हैं. आखिर में शाक बना है कारामजी भाई, आखिर में शाक बना है. तो ये वासु मरसु नाक दो छोड़ो. हाँ एक तेरी को खावा છે, એક ની બળે લાટ મરચી હે ને શાક બનાવે આપણે પાણી અમાર ભાભી ડન ડન નાખી દીધું છે પાણી બધી નાખી દો તોય ગટકે લગ કેમ પડો મસ્ત મસ્ત પાણી નાખી દીધું છે. બસ એટલું પાણી નાખવાનું તો રીંગણા પેલે મરચું કરી નાખો તમને આવડે તમારે બનાવે આને બનાવી લે માર ભાભી છે એટલે બનાવે તીન કા આમાં કોઈ શાક નહીં બને બને ભાઈ બેઠા તો છે ને બધા થોડી થોડી ગાઈસ એવું અમે તો બાબા આવ્યા ઠીક એવું છે. મે ધરાય ને આને મરચું મીઠું દઈ બધાય બને વીડિયો બને એવું છે ફેમિલી મીઠું ને મરચું બે જ નાખ્યું તો છે ને ફેમિલી એવું છે. જીરું નાખ્યું પછી સવાણું નાખ્યું પછી શું કહેવાય સવાણું ને માંડવીના દાણા પછી એવું નાખી લે તો ઓલા પણ હે ને કરે છે ને શાક ચડે છે તો બધાય એ તો માથાનું બધું કામ ચાલુ છે. તો હે ને આ બધું હે ને માથું વળાવે છે. અમે વૈશાલીબેન તો હેરસ્ટાઈલ ગુસવા મળ્યા છે. અમે શીતલબેન તો તમારે બધાને એમ કમેન્ટ આવી હતી કે અમારા ભાભી પડખે કોણ છોકરો બેઠું હતું એમ. તો છે ને એ તો અમારા શીતલબેનના ઘરવાળા કા શીતલબેન તો છે ને એવું છે. તો દાંત કેવા આવે શીતલબેન આમ આમ કરે તને એટલે દાંત આવ્યા તો છે ને એવું છે. તો ઓલા પણ તો બધા બેઠા છે. એમાં સેતુબેન છે, અમારા શીલુ ભાભી છે, પછી બીજો સેતુબેન છે, સેતુ ભાભી છે. સેતલબેન ની ઘરે જાહે ને ત્યારે તમને એનું ઘર બતાવશે. હા એનું ઘર કોટડા છે, નિશા કોટડા કા એનું સાસરું છે નિશા કોટડા. તો એવું છે. તો તમારે બધાને એમ કમેન્ટ હતી કે તમારા સેતુબેન નું સાસરું ક્યાં છે એમ હે એમ બતાવી ને. હા એમ જ આવી તમે વાસી સાસરું છે કોટડા. હા રોડ ની કાંઠે જ રહે છે એ લોકો. સેતલબેન ક્યારેક જાહે ને ત્યારે તમને બધાને બતાવશે. એટલે વિડીયોમાં તમારે છે ને એના જોયા જ કરવાના કે દે નક્કી ન હોય. હા તો એવું છે. તો આ બધું તો લટો કાઢવાનું કામ ચાલુ છે. તો છે ને એવું છે. તો એ બધા બેઠા છે. ઓલા પણ એ બધા બેઠા. તો ચાલુ શાક બી આપી તમને બતાવી દઉં કે કેવું શાક બન્યું છે એમ. હું કહો એક શાક વાટે બધા વાટે બેઠા. તો ખાવા બેઠા કે સેતુ ભાભી એમાં લવજીભાઈ ના બહુ પાસે એમાં શીલુ ભાભી તમને ખબર હશે લીલા હાડી વાળા એવું છે. હું કહો આ બધા રીંગણાનું શાક કેટલું વાલું છે. બધા આમ જો ખાવા વાટે બેહી ગયા. ઓહો કેટલા જણા બેઠા 1 2 3 4 5 6 7 8 9 10 11 જણા બેઠા. બોલો તો તમે હેરસ્ટાઈલ બનાવવા આવ્યા તો છે ને આમ દો આમાં સીતલબેન છે માથું વળી દીધું આવું તમારે વૈશાલીબેન આમ દો ગેસ બકલ એક દિન અમે પાર્લર ખોલવાનું છે કહી દે. ખોલવાનું પાર્લર વૈશાલી મારદડી થાય પછી. હા પાડ ખોલવાનું છે. ખોલવાનું છે કા ખોલવું તો પડે જ ને. તો પછી ખોલવાનું છે માં દીકરી. પછી હું કાયમ હેરસ્ટાઈલ બનાવવા આવી કાયમ મેકઅપ કરાવવા આવી. કાઈ વાંધો નહીં જાને આવું હોય ને છૂટી છે ઈ પાછું ફ્રીમાં. ફ્રીમાં તો ફ્રીમાં પાણી કરાવી પડે હો. જે લોકો અમારી પાસે કસ્ટમર બનને આવશે ને ફ્રીમાં કરી દે. હા પછી એવું હોય તો હે ને આ બધું બધા બેઠા છે. તો અમારી રીન્ટુબેન ને બધા આવી જશે. તો હે ને ઓલા પણ શાક બને રીંગણાનું શાક ખાવા આખા રીંગણાનું શાક ખાવા. અમારા અરસામાં બહુ ફેમસ છે આખા રીંગણા શાક બનાવવા માટે. ને અમારે સેતુ ભાભી તે ખાસ કરીને ને કરે કે શાક મેં બનાવ્યું ને નામ બીજાનું એવું છે ને. તો આમ તો બેન એકલા હતા તો તો એવું છે. તો સેના સીતલબેન પાણી ભરીને દે છે. બધા બેઠા છે. એ બધું છે ને હેરસ્ટાઈલ બનાવવાનું કામ ચાલુ છે ફેમિલી. જો આ બાજુ છે ને બે બાજુ હિંગડીયું કાઢજો નહીં હેરસ્ટાઈલ કેવી બને એ જરીક કહી દેજો કમેન્ટ કરીને. અમાર વૈશાલબેન ને પાર્લર તો ખોલવાનું જ છે કા. તો હે ને પાર્લર ખોલવાનું ભણી લઈને પછી પાર્લર ખોલવાનું છે.
અત્યારે ને વિશલબેન કોણ લાગે જાડી છે પણ જાડી છે ફેમિલી પણ મગજની એટલી હોશિયાર છે કા ભણતરમાં બધે પેલો નંબર આવે કા વૈશુનો તો છે ને ફેમિલી દો તમે કહેતા ને નાનું છોકરું કોણ છે આમ દો આ હે ને પારસમાં શીતલબેન ના ઘરવાળો ભાઈ એ પારસ જરા હે વૈશુનો તમારી કમેન્ટ હતી કે નાની બેનની સગાઈ કેમ કરી નાખી નાની બેનની સગાઈ એટલે કરી કે અમારા સૌજીભાઈ ની આડે દીધેલી છે તો ના છોકરો નાનો હતો સેજલબેન ની વેડ થાય નહીં સેજલબેન ને અને સામજીભાઈ નું બે ભાઈ હારે કરવાનું છે એટલે તો ઓલા પણ હે ને મરજી કાવેલા હે તો આ બધું ને પારસ તો આ બધું મારી મમ્મી હે ને કામ કરવા મીડા હે કે તો ગઢા મને બધા આપણે ફેમિલી સડક્યા સની આજ નડી બેહવું પડે કેમ કે આ તમારા ઘર જાણ કરવા છે તો સને એવું હે તો આ બધું એમાં સામજીભાઈ ના લાવે તો બરાબર સામજીભાઈ ના લાવે છે કા મમ્મી આજ આપણે કથા ને બધું અત્યારે આપણે ગુરુજાણ કરવાની ને તો સને એવું છે તારા પણ તમારા ભાભી અને આ બધું આમ તો મારી બેન બેઠા કા હા હા તમારી હેરસ્ટાઈલ મને બહુ મસ્ત લાગે કેવું છે આમ રામદીપ એમ તો ડોકા વાવ્યા કે વાવ અત્યારે છે ને આપણે શાક જોવાનું છે વાહ કેમ પણ મસ્ત મસ્ત છે ને શાક છે મસ્ત મસ્ત તો શાક બની ગયું છે શાક બન્યું નહીં પણ આપણે જોયું એવું છે તો કેમ પણ આખા રીંગણા મસ્ત મસ્ત બની નાખ્યું કા હઈ રહો છે રહો રાખો ને લાટ થોડીક વાર લાગશે લાટ એટલે રહો રાખો તો છે ને ફેમિલી પાછું ઢાંકી દીધું તો છે ને ફેમિલી હજી છે ને તો પેલું ખોલ્યું તો બધે માણા ઢીગલો થઈ જાય કેમ પણ ખાવા માટે બધે આવી જાય તો ફેમિલી આ બધું આમ દો કેટલા બધા બેઠા તો દો આમાં શીતલબેન ને પારસ દો બડકે બડકે એક લાઈનમાં બેસી જાય કે પણ તો એને ગરમ લાગે તો આ બધું આમ દો ફેમિલીમાં પપ્પા એમ કે મારો બ્લોગ તો ઉતારો એમ તો છે ને અહીં બેઠા છે તો છે ને ફેમિલી અત્યારે છે ને કેટલા બધા મહેમાન આવ્યા પણ અત્યારે છે ને બધા મહેમાન નહીં જવા પપ્પા છે ને એકલા પડી ગયા જો ફેમિલી આમ જો ઈથન લાઈક કરે કેમ જો કેમ પણ જો બાપ દીકરો બી બેઠા છે તો પપ્પાની તો એવું છે જો ભાઈ બેઠા છે સીતારામ એલા કેમ મજા છે ને મારે એને છે ને ફેમિલી શરમ લાગે એવું છે તો આ બધું કેટલા બધા બેહી જામ જો તો કેમ પણ તો છે ને બધા બેઠા છે તો આ બધું છે ને બધા બેઠા છે તો ચાલો હવે અમે જઈ પાછાના તો આ બધા બેઠા છે અરે આખી ખલેલી કેટલા બધા ખલેલા આવ્યા એમાં ઠળિયો ન હોય કા ખાલી એમને પગ પેલું ખાઈ દે ચાલુ ઉછળી ચાલુ કઢાવીને તો હે ને એવું હોય તો આ બધું મારા ભાભી બેઠા આ બધું મારા ભાઈ બેઠા આ બધું મારા લવજીભાઈ રીંગણનું શાક ખાવા બેઠા કા તો હે ને એવું તો લઈને દાંત આવતો તો આ બધું ફેમિલી હેરસ્ટાઈલ ચાલુ છે તો એને એનું બેન તમારે કેવી હેરસ્ટાઈલ વળાવી બતાવો તો કે મસ્ત ને એમ કરતા મને હારી આવડે હું મારે પાર્લર ખોલવાનું છે તો છે ને એવું છે એ ભાઈ તો છે ને ફેમિલીમાં ખલેલા કેટલા બતાવું રાઈટ બ્રો ઓહો બહુ હવે છે ને શાક તો સેડું નથી થોડીક વાર છે તો આ બધું છે ને રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે તો ભાઈ બહુ રોટલા મોટા જ નહીં બને નાના નાના બનાવ્યા તો આ બધું છે ને બધે બેઠા છે એટલે શાક સડે ને રોટલા એક બે બની રહી ગયો ગરમા ગરમ દાબી લે હા તો એવું છે લે તું પેશલ તમે રીંગણા આખા રીંગણા શાક જ ખાવા આવેલા છે એમ ને હવે ખબર પડી તો જરા પણ મારા પપ્પા હોતા છે તો આ બધું રોટલા બને છે તો આ બધું છે ને શાક બને છે તો પણ મારી મમ્મી ને બધા બેઠા છે ઓલા પણ તો હે અહીંયા રોટલા બને છે શાકની શાક થઈ જાય તમને બતાવી દઉં કેવું મસ્ત મસ્ત બની રહે એટલે અહીંયા છે ને કોથમરી છે ને કટિંગ થઈ ગઈ છે તો તમારે ભભરાવાનું છે આ એક બાજુ લીલી લો ધોઈ પડશે આમાં એના રોટલા વાળે મારી ભાભી દેખાડવામાં સારો નીચો જેવો શું હોય એવો બનો ને ઈ કહો એવો હાલ ગમે એવો બનવો દો રોટલો કા હર્ષમય તો એને એવું છે તો છે ને રોટલા બનવાનું ચાલુ કરી દીધું છે તો આ બધું છે મારી રીંગણ આ ભાંગવા ને હો રીંગણા
તો છે ને એવું છે તો આપણે આમ તો અમારું વૈશાલ બેન હેરસ્ટાઈલ બનાવીને કે મમ્મી કેમ પણ ચાલો ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો કા કેમ મસ્ત લાગે કા તો છે મસ્ત મસ્ત શાક બની ગયું છે આ બધું છે અમારી બેન તો છોકરાને રાખે કા હા આ બધું ગઢામાં આ બધું છે મમ્મી છે ને વિડીયો તો આવે છે ફોનમાં કા આજ બનાવ્યું પાછું જોવા મળ્યા તો એવું છે કેવલ રાખો હવે તો આ બધું બધા બેઠા છે તો છે ને આ બધું બધું કામ ચાલુ છે તો બધું જેમ છે આ બધું છે ને કામ રોટ શાકે બને છે ને રોટલે બને અડધા હોતા છે અડધા બેઠા છે અડધા ખાલી આખા રીંગણાની વાસ લે છે એ અડધા ઊંઘના ઝોલા લે છે અડધા ફોન દોવે આમ દો ફેમિલી બતાવો તમને આમ દો ઊંઘના ઝોલા લે આમ દો ફેમિલી શાક મસ્ત મસ્ત સડી ગયું છે તો બે સુલા છે ને મસ્ત મસ્ત છે ને ઓલા થઈ જાય જો આ બધું રોટલા ઘણા સારું નહીં કર્યું આ બધું ખાલી બે રોટલા હા કેટલી વાર લાગે કલાકે બે કલાકે એક રોટલા થી મીઠું મીઠું બધું પડ્યું છે ઓહો વાહ ગાઈસ તમને છે ને પછી છે ને આપણે કઈ બતાવ્યું નહીં કેવું શાક બન્યું એવું કઈ બતાવ્યું આપણે નહોતું તો ને બધા હાવ થાકી જા પછી મહેમાન આવી જા ઘણા બધા માણસો થઈ ગયા એટલે આપણે છે ને બતાવવાનો ટાઈમ પણ નહોતો મળ્યો આશા કરું છું આજનો બ્લોગ તમને ગમ્યો છે મારો વિડીયો ગમ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહો બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય